બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે પાલનપુર ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં વસંતભાઈ પુરોહિતને પ્રમુખ અને બાબીબેન ચૌધરીને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને અધ્યાસી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે ચૂંટાયેલા સભ્યોએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું, જેમાં વસંતભાઈ પુરોહિતને સૌથી વધુ ટેકો મળ્યો હતો। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પ્રધાનજી રાઠોડ, પક્ષના નેતા તરીકે આંચલ યશકુમાર બ્રહ્મભટ્ટ અને દંડક તરીકે મનહરબા ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત અન્ય ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। आदरणीय भूपेंद्र भाई, आदरणीय विश्वकर्मा जी, आदरणीय रत्नाकर जी, महामंत्री श्री अजय भाई, अहियाना प्रभारी श्री धवल भाई, कीर्तिसिंह बापू અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ વખતે જે પ્રમાણે અગાઉથી મજૂરી કરી અને એ પ્રમાણે એમનો સંદેશ પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 2/3 બહુમતીથી જિલ્લા પંચાયત જીતી છે અને એના પછી આ બધાએ કાર્યકર્તા તરીકે જ મારી વરણી કરી છે। હું માત્ર પ્રમુખે પ્રતીક છું, ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તા પ્રમુખ છે અને એ પ્રમાણે કામ કરશે પ્રજાનું કે તમામ એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે। અહીંયા કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એની કોઈ પણ યોજના હોય, પાણીની હોય, આરોગ્યની હોય અને શિક્ષણની હોય, કોઈ પણ યોજના પ્રજા સુધી પહોંચે એના માટેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધીની અહીંયા ભારતીય જનતા પાર્ટીના અહીંયાની ટીમ, તમામ લોકો, કાર્યકર્તાઓ તમામ રીતે કામ કરી અને તમામ યોજના તમામ જન સુધી પહોંચાડશે અને ભારતીય જનતા પાર્ટીનો સંદેશો તમામ સુધી માન્ય નરેન્દ્રભાઈના વિકાસના કામો તમામ સુધી લઈ અને પ્રજા સુધી પહોંચાડશે એમ કોઈ મત નથી।